હાય ગુડ ઇવનિંગ એવરીબડી. તો 6:30 વાગી ગયા છે અને આપણો દિવસ એકદમ મસ્ત ગયો છે. અને અત્યારે પણ સાંજે અમે એક સરસ પ્લાન બનાવ્યો છે. બંને બહેનો અને મારી મમ્મી, અમે 3 લોકો જમવા જવાનો પ્લાન બનાવ્યો છે. આમ તો કોઈ ખાસ અમે અને લગભગ પહેલી વાર જ જઈએ છીએ ત્રણે સાથે, કારણ કે જતા હોશું તો હું ને બેન જતા હોશું. મમ્મી તો ખાસ કરીને ક્યારેય પણ અમારી સાથે આવતી જ નથી. તો આજે એને રેડી કરી લીધી છે અને અમે 3 હમણાં રેડી થઈ અને પછી આજે મસ્ત જમવા જવાનો પ્લાન બનાવી દીધો છે. તો જોડાઈ રહેજો. જે વિડીયો બનાવવા માટે અમે રેડી થયા હતા એ વિડીયો તો અમારાથી બન્યો જ નહીં, પણ બીજા 2-3 વિડીયો અમે બનાવી દીધા અને એ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી દીધા છે, તો તમે લોકો જોઈ લેજો. અને सो गाइस वी आर चेकिंग कि कौन से कपड़े किस पे अच्छे और ये लड़की तो हमको देखने दे दी. और ये भी आ गई है हमारी साथ कंपनी में ज्वाइन होने के लिए, लेकिन इनकी मम्मा हमारे साथ इनको भेजेगी. ओके गाइस, फिर क्या हो गया है हमारा. हाय सिस्टर. Hello, Miss Sparkly. Oh hello miss. जो भी हो, we don't care about it. लेकिन मेरी बहन मुझे दौड़ी नहीं लगनी चाहिए. It's permanent. मैंने तुझको दोपहर में मेकअप करके दे दिया था, वो क्या कम था. તું એટલે જ મને કાળ ભટ્ટ મેકઅપ કર્યો તો એટલે જ હું કાળી ભટ્ટ લાગુ. नहीं, मैं मस्त मेकअप કર્યો તો. ભગવાન હું ઠગી જવું કરતી હંમેશા કરવા તો એમ તો ખુશી ખુશી એક્સેપ્ટ કરું. પણ તાર સ્કિન કલર બકા જેવો સ્કિન કલર છે ને એવો જ હું મેકઅપ કરું. ओके मुझे खूबसूरत क्यों हो नहीं सकता. ઠીક હે. હા ભગવાન આપણને જે આપ્યું એમ એક્સેપ્ટ કરીએ. ચલો આટલું મસ્ત આલ્યું હે તો રોવેરી હે તું. તો ગાઈસ 7 વાગી ગયા છે અને હવે અમે નીકળીશું, કારણ કે વધારે લેટ જવાય નહીં, પછી આવવામાં બી લેટ થઈ જાય. તો અમે હજુ વિચાર્યું નથી કે કઈ જગ્યાએ જઈશું. સો ગાઈસ અમે નીકળી ગયા. લાઈટ બંધ અને બહાર. સો ગાઈસ અમે નીકળી ગયા છીએ ઘરેથી અને રસ્તા તો તમે જોઈ જ શકો છો. ગાઈસ તો અમે લોકો હિંમત કરી અને પાલનપુર બાજુ આવી ગયા છીએ, બટ હવે એમ થાય છે કે નજીક ડીસામાં જ રહ્યા હોત તો સારું હતું. તો ચૂકે અમે આવી તો ગયા છીએ અહીંયા, પણ હવે એમ થાય કે આટલા દૂર આપણે ના આવવું જોઈએ, પણ ઇટ્સ ઓકે. ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ પહેલી વાર આવ્યા છીએ અને કોઈ પણ હોટલમાં મમ્મી સાથે પહેલી વાર આવીએ. અને મમ્મી કે અહીંયા નહીં જવું, તો અમે એને અહીંયા લઈને આવ્યા. પતા નહીં, ખબર નહીં અત્યારે અહીંયા કેવું હશે. અમે પહેલી વાર છે, અમારો એક્સપિરિયન્સ પણ પહેલી વાર જ છે. Ready? ઓકે ગાઈસ, તો અમારું જમવાનું થઈ ગયું છે મજા પડી ભાઈ, મજા પડી. અને ખાવા પછી કંઈક મીઠું, એટલે કે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા છે. ત્યાં તો આગળ આપણે 10 રૂપિયા વાળી આપણે બરાબર. અહીંયાથી જ ખાઈ લઈએ. वाह गाइस हम लोग कितने, हमें ऐसे लाइट खरीदने की ज़रूरत है जब हमारे मेकअप के लिए भी काम आएगी. ગુજરાતીમાં બોલો તો સારું લાગશે. भले थोड़ू थोड़ू तो हुआ यार. चॉइस करिए, चॉइस तो करिए. ચોકોબાર આવે ऐसा करते हैं चोकोबार. ये मैंने लिए इसलिए वो लिए, आप वो मेरे लिए लड़ रहे. अभी फर्स्ट बाइट तुम्हारे ना ले ले भाई. इतनी अच्छी भी नहीं अच्छी नहीं है. है. अच्छी है वैसे.
आपकी आइसक्रीम से तो अच्छी होगी हमारी वाली आइसक्रीम। मेरी तो बहुत अच्छी है, इससे भी अच्छी, क्योंकि ये मिस वाली ही है। और ये प्राइस नहीं बताओगे? जिसको खानी है वो खुद जाके खरीद के खाइए। हमको डेमो देनी देवा ये અને આ જે આઈસ્ક્રીમ વાળા છે એ મને કોઈ પેડ પ્રમોશન પૈસા આપવા નથી, તો અમે શું કામ हाँ, કહીએ? मैं શું કરવા કહીએ કે કેવી है કેવી नहीं है। ઓકે ચલ ચીજ કર બસ બંધ કરો આખો દાદી જણા उतारो पड़े। हमें भी लगता है घर पे ऐसा कोई कॉर्नर बना देना चाहिए जिससे हम लोग रोज वीडियोस बना सके। और इनको देखो यहाँ पे भी शुरू हो गए हैं। गाइस तो हमारा हिसाब से जिंदगी एक बार मળી છે એટલે બીજી વાર આઈસ્ક્રીમ ખાઈ લેવાની। ક્યાં જોક માર રહે? अच्छा है वैसे। બોડું બોડું બાંધીને હવે અમે ઘરે નીકળીએ અને શોપ લઈ લીધો। આજથી શોપ પૂરો થઈ ગયો અમારો। નહીં એટલે એમ નહીં કે અમારે બહાર જમવાનું શોપ આજે પૂરો થયો। એ બધું કામ સાથે અને થોડા દિવસોથી જય શ્રી ગાઈસ તો અમે આવી ગયા ઘરે અને ફર્સ્ટ બહુ મજા આવી પહેલી વાત। અને મારી મમ્મીને લઈને ગયા એટલે અમને બી સારું લાગે છે અત્યારે। અને ઓકે બહુ જ મજા આવી। હા અને જીવનમાં થોડા ઘણું એવું બધું હોવું પણ જોઈએ। જરૂરી છે ગાઈસ। તો મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક અને શેર કરો અને હા સપોર્ટિંગ અસ। અત્યારે એવું થાય કે હું બહુ બધું બોલું પણ ખબર નથી કે શું બોલું। મને એવું થાય કે હું કદાચ કંઈક બોલી બી લઉં અને એ ખોટું પડે તો પછી મારે ક્યાં જવાનું? એટલે એક તો નવું શરૂ કર્યું હોય, એક તો નવું શરૂ કર્યું એમાં આ બધા ઇશ્યુ ઊભા થાય ને તો એ સહન કરવામાં મારા અંદર શક્તિ નથી। એક તો એટલા કોન્ફિડન્સથી આપણે સ્ટાર્ટ કર્યું અને પછી આવા બધા બાય ચાન્સ કોઈ ઇશ્યુ થઈ જાય ને તો પછી છોકરી હારી જાય। આપણને ખબર બી ના હોય લોકો કે આવું શું બોલે ના ના બોલે। અને આપણે કોઈ ઇન્ટેન્શન ના હોય એવું બોલવાનું, આપણને ખબર બી ના હોય કે આપણે કદાચ આવું થાય છે એ જે બી વસ્તુ બોલ્યા હોય એકચ્યુઅલી આપણે કોઈ એવું બોલ્યા નથી પણ કોઈ દિવસ ક્યારેક બોલાઈ જાય તો માફ કરજો, કારણ કે અમે હજુ સ્ટાર્ટ જ કર્યું છે અને ખબર બી નથી કે શું બોલવું જોઈએ શું ના બોલવું જોઈએ। તો આવી રીતે અમારા ભૂલોને ઇગ્નોર કરજો અને અમને સપોર્ટ કરજો। મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી વિડીયોને લાઈક અને શેર કરો અને ચેનલને અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। બાય।